હેલો એવરીવન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અવાજ બેસી ગયો થોડો મારો. તો હવે સવારમાં જાગી ગયા છીએ. ચા ને ભાખરીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ચા થાય છે તો હવે ચા ને ભાખરી ખાઈશું અને પછી દિવસની શરૂઆત કરીશું. આજે એટલા બધા કામ છે. અવાજ તમારો એમ બેસી ગયો કે મારે ઉજાગરા થવા માંડ્યા. તમારે વેફર થઈ ગઈ કે નહીં એ કહેજો. અત્યારે તો બધાના ઘરે, ગુજરાતી જેટલા બધાના ઘરે એક જ વસ્તુ ચાલતી હોય. એક તો બટાકાની વેફર, બટાકાનું છીણ, પછી ચોખાના પાપડ, ચોખાની વેફર. એટલે આ બાજુ જ બધું એવું જ ચાલતું હોય. તો મારે વેફર થઈ ગઈ છે અને હવે પાપડ બનાવવાના બાકી છે. એટલે ચોખાના પાપડ બનાવીશું થોડી ફ્રી થાવ પછી. એટલે હાલ ફિલહાલ હું વેફર તમને ફ્રાય કરીશ એટલે બતાવીશ કેવી થઈ છે. તો ચલો હવે ચા નાસ્તો કરીએ અને મળ્યા પછી. તો ગાઈસ બધું રેડી છે, પેકિંગ રેડી છે, તમારા ભાઈ રેડી છે. હવે હું બી ફટાફટ રેડી થઈ જાઉં. અને એમાં એવું છે કે ટ્રાવેલ કરવાનું છે ને એટલે વધારે કંઈ મેકઅપ કરવાનું નથી. એટલે પહેલાં હું ફેસ વોશ કરી લઉં ફટાફટ. રેગ્યુલર હું ક્યોર સ્કિનનું જ ફેસ વોશ યુઝ કરું છું. તો તમને લોકોને તો ખબર જ છે. આ હું ઘણા ટાઈમથી યુઝ કરું છું. રિઝલ્ટ બહુ જ મસ્ત છે ને એકદમ ઇઝી થઈ જાય સ્કિનને મેન્ટેન કરવી જ્યારે ક્યોર સ્કિન યુઝ કરો છો. ના ડર્મોટોલોજીકલ ટેસ્ટેડ પ્રોડક્ટ આવે. એટલે આ જે પ્રોડક્ટ છે બીજા કોઈ યુઝ કરે કે તમે ફર્સ્ટ ટાઈમ યુઝ કરતા હોય તો તમારી સ્કિનને કોઈ હાર્મ ના થાય. અને કોઈ વસ્તુ આ કોઈ પણ પ્રોડક્ટનું કોઈના પણ સ્કિનમાં રિએક્શન ના આવે. એટલે ક્યોર સ્કિન એક એપ્લિકેશન છે જે ડાઉનલોડ કરીને જેમાં તમારી સ્કિનનો ટેસ્ટ લેવાનો હોય છે. અને આવા સ્કિનનો ટેસ્ટ લીધા પછી તમે જે પ્રોડક્ટ મોકલાવો છો એમાં અત્યાર સુધી એવું પ્રૂફ થયું છે કે 98% લોકોને એકદમ પ્રોપર રિઝલ્ટ મળ્યું છે. એવું નથી કે અમુક લોકોને જ રિઝલ્ટ મળે છે અને અમુકને નથી મળતું. 98% લોકોને રિઝલ્ટ મળ્યું છે. જે 98માં હું પોતે પણ આવી ગઈ. અને પહેલાં તમે મારી સ્કિન જે હતી એ જોતા જશો રેગ્યુલર, અત્યારે જોતા હશો. જુઓ કંઈ જ લગાવેલું નથી. મતલબ હું ફેસ વોશ કરું છું એટલે તમને ખ્યાલ જ હશે કે કંઈ લગાવેલું નથી. એમને જ ક્યોર સ્કિનથી આટલી સરસ સ્કિન થઈ જાય છે. આના સિવાય હું બીજી કોઈ પ્રોડક્ટ યુઝ નથી કરતી. અને આ બોયઝ અને ગર્લ્સ બંને યુઝ કરી શકે છે. ક્યોર સ્કિન એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે સ્કિનનો ટેસ્ટ લેવાનો. ફ્રન્ટનું ફેસ સ્કેન થાય પછી એઆઈ થ્રુ તમને બતાવે કે તમારી સ્કિનમાં શું પ્રોબ્લેમ છે અને એના અકોર્ડિંગ તમને તમારી કિટ મોકલે. અત્યારે જે કિટ છે એ 1600 થી 2100 રૂપિયાની અંદર જ આવે. ને આ પ્રોડક્ટ્સ આરામથી તમારે 2 મહિના તો યુઝ થઈ જ જાય. એટલે તમારે એ પ્રમાણે જોવા જાઓ તો એકદમ અફોર્ડેબલ છે, પોકેટ ફ્રેન્ડલી છે. અને પ્લસ તમે ડૉક્ટર પાસે જાઓ તો 500 રૂપિયા, 1000 રૂપિયા કન્સલ્ટેશન ચાર્જ હોય. એના સિવાય તમારે પ્રોડક્ટનો ચાર્જ હોય. એના કરતાં આમાં તમારે કન્સલ્ટેશન ચાર્જ આવી ગયો. ડૉક્ટર સાથે તમે ચેટ કરી શકો છો. એની ટાઈમ તમારી સ્કિનમાં કંઈ પ્રોબ્લેમ હોય તો તમે ડૉક્ટર સાથે વાત કરી શકો છો. દર 20 દિવસે ડૉક્ટર તમારું ફ્રીમાં ફોલોઅપ લે છે. એ પણ આની અંદર ઇન્ક્લુડ આવી ગયું. અને પ્લસ તમારે પ્રોડક્ટનો ચાર્જ અને ડિલિવરી ચાર્જ, હોમ ડિલિવરી ફ્રી છે ટોટલ. એટલે બધું ફ્રીમાં થઈ જશે તમારે. એટલે નથી તમારે કંઈ હોમ ડિલિવરીનો ચાર્જ આપવાનો, રીકન્સલ્ટેશનનો ચાર્જ પણ નથી આપવાનો અને ખાલી કન્સલ્ટેશનનો ચાર્જ પણ નથી આપવાનો. તમારે ખાલી ચેક કરવું હોય કે તમારી સ્કિનમાં કેટલો મતલબ શું પ્રોબ્લેમ છે તમારી સ્કિનમાં. તો એ ચેક કરવા માટે પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને તો કંઈ જ વાંધો નથી. એનો પણ કોઈ ચાર્જ નથી, ફ્રી ઓફ કોસ્ટ છે. એટલે ડેફિનેટલી ટ્રાય કરજો. અને અત્યારે તો ગરમી ચાલુ થઈ ગઈ છે બરોબરની. એટલે સનસ્ક્રીન લગાવવું પણ મસ્ટ હોય. પણ હવે અત્યારે મને ક્યોર સ્કિનની સાથે જે આવેલી છે ને ક્રીમ, એમાં SPF ઇન્ક્લુડ છે. એટલે સનસ્ક્રીન અંદર જ છે. એટલે મારે ખાલી એક ક્રીમ લગાવવાની હોય. અને આ બે જ વસ્તુ, આમાં નાઇટ ક્રીમ પણ આવે છે. આ બે વસ્તુ દિવસના ને 2 વસ્તુ ખાલી ફેસ વોશ અને નાઇટ ક્રીમ રાતના કરવાની. બીજી કોઈ જ વસ્તુ કરવાની તમારે જરૂર નહીં પડે. હાર્ડલી તમે જઈ શકો છો. ખાલી 1 થી 2 મિનિટનો ટાઈમ લાગે પણ પછી તમારી સ્કિન બહુ સરસ થઈ ગઈ. તો જો ફેસ વોશ કરી લીધું છે, જોઈ લો રિઝલ્ટ છે કંઈ ફેસ પર. અને જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ ક્યોર સ્કિનનું છે ને ટેસ્ટ લીધું ને સ્કિનનું, ત્યારે તો બહુ બધા પિમ્પલ હતા. અહીંયા નાની નાની દાણી હતી. અને અત્યારે તમે જોઈ લો કંઈ જ લગાવેલું નથી. અમુકને એવું લાગે કે મેકઅપ કરેલો છે અને પછી કેમેરામાં બતાવે છે એમ. પણ જોઈ લો સામે ફેસ વોશ કર્યું, તમારી સામે આ ફેસ ક્લીન કરી દીધું. જોઈ લો. એટલે ક્યાંક જવું હોય ને મારે તો પણ આ મારા માટે એકદમ ઇઝી રહે છે. ખાલી ફેસ વોશ કરી લીધું અને પછી ક્રીમ લગાવી લો. હવે તમને એની ક્રીમ પણ બતાવું છે. હું રેગ્યુલરમાં યુઝ કરું છું. એઝ અ મોઇશ્ચરાઇઝર આવે છે. એટલે એમાં તમારે ખાલી એક ક્રીમ જ લગાવવાની છે, બીજું કંઈ લગાવવાનું નથી. તો જો આ ક્યોર સ્કિનની ક્રીમ છે. અત્યારે મને લેટ થાય છે એટલે ફટાફટ લગાવું છું.
આમાં SPF ઇન્ક્લુડ છે એટલે મારે સનસ્ક્રીન અલગથી લગાવવાની જરૂરત નથી, આની અંદર જ આવી ગયું. એટલે ક્યોર સ્કિન એકદમ ટ્રસ્ટેડ છે અને ઘણા લોકો મને એવી કમેન્ટ કરે છે કે ક્યોર સ્કિનમાં ખરેખર રિઝલ્ટ મળે છે કે નહીં, ટ્રસ્ટેડ છે કે નહીં. તો હું તમને ગેરંટી આપું છું 100% ટ્રસ્ટેડ છે. પ્લસ આ ઇન્ડિયન કંપની છે એટલે તમે એવું ના વિચારો કે બહારની કંપની હશે તો આ કે તે કંઈ જ નહીં, એકદમ ઇન્ડિયન કંપની છે. 98% એટલે 98% લોકોને રિઝલ્ટ મળ્યું છે. એટલે ડેફિનેટલી એક વખત ટ્રાય કરજો, તમને પણ રિઝલ્ટ મળશે જ. બસ જો હવે થોડી લિપસ્ટિક કરી દઉં ખાલી. બસ. અને જો આની કીટ તમે મંગાવતા હોય તો મારો કોડ મેન્શન કરી દઈશ. આની એપ્લિકેશનની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. કોડ યુઝ કરવાથી તમને ડિસ્કાઉન્ટ મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો એક વખત જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરજો. ડાઉનલોડ કરશો અને સ્કિન ટેસ્ટ લેશો ત્યારે તમને આઈડિયા આવશે કે તમારી સ્કિનમાં કેટલી પ્રોબ્લેમ છે. અને ફોલોઅપ લેશે ડૉક્ટર રેગ્યુલર, એ પણ ફ્રી ઓફ કોસ્ટમાં. એટલે તમને ખબર પડશે કે તમને કેટલો ફાયદો થઈ રહ્યો છે. તો ચલો હવે હું રેડી છું ઓલમોસ્ટ. મારે લેન્સ કાઢી નાખવા પડશે કેમ કે અમે ટ્રાવેલ કરી રહ્યા છીએ તો ચશ્મા પહેરી લઉં અને પછી નીકળીએ. મારો જીવ જ પાર્સલમાં હોય. આ બોક્સ બીજા સાનું છે પણ આમાં છે ને પેકિંગ કરી મોકલ્યું છે ખાલી. કંઈક જોઈશે મારે. સારું થયું હું ગઈ એ પહેલાં આવી ગયું તો હું જોઈ જાઉં, નહીં તો હું ના હોઉં ને પાર્સલ આવે ને તો મને એમ જ થાય શું હશે અને પછી બીજા કોઈ ખોલે ના કરું એટલે ના ઊંધું ખોલ્યું. ઇટ્સ ઓકે. પાર્સલ કેટલું મોટું લાગે છે પણ વજન એટલો નથી. ઓહ નાઈસ. આ વેલેન્ટાઇન ડે માટે મોકલવાના હતા એક પેજ વાળા ગિફ્ટ. વેલેન્ટાઇન ડે ક્યારનું જતું રહ્યું પણ અમે પછી મોકલ્યું છે. અહીંથી આ નીકળી ગયું. આ રીતે બેઠું હશે, લગાવવાનું હશે. એટલે આમાં અમારી પાછળની ફોટો છે. અમારા મેરેજની ડેટ છે 17 તારીખ અને આ બધો ફોટો. વાવ યસ ફાઇનલી. મારો ફોટો લઈ લે થોડોક. લોકો એને એવું લાગે છે કે હું એમના નામના વ્યૂઝ લઈ લઉં છું તો એટલા એવું લે એમાં હું આપણું તારું મારું થોડું કેવું હોય રાઈકલ પર એટલે આમ હરકો વ્યૂ એટલે એટલે આજે હું નહીં બતાવું. તમે અવાજથી ઓળખો કોણ હશે, કોણ સેલિબ્રિટી હશે મારી સાથે જે પોતાની ચેનલ ભૂલી ગયા છે. હું કે ડાયરો ઓળખી જાય. અને આ બધું લઈ જવાનું છે. તીખા ગાંઠિયા, ચટણી, જેટલા હોય એટલે બધા એમ જ કહે. શું કહે? ચટણી લેતા આવજો લીલી. ચટણી લેતા આવજો, લીલી ચટણી લેતા આવજો. રાજકોટ જેવી ચટણી નથી મળતી એમ જ કહેતા હોય. રાજકોટ જેવા તીખા ગાંઠિયા નથી મળતા. તો રાજકોટ જેવા તીખા ગાંઠિયા નથી મળતા, રાજકોટ જેવી ચટણી નથી મળતી. એટલે હવે એ બધું લઈ જાઉં છું. અને હવે અમે લોકો નીકળી ગયા છીએ. તો હવે જઈશું અમદાવાદ. ફટાફટ પહોંચવાનું છે, બહુ અર્જન્ટ છે એટલા માટે. તો ચલો જોડાયા રહેજો, આવશે મજા. રાત સવાર આવશે મજા. ચેનલ યાદ દેવડાવો અને કોઈક ચેનલ યાદ દેવડાવો. ડાયરો આપણે પાછા એક્ટિવ થાય જ છીએ ટૂંક સમયમાં. જોડાયા રહ્યો આપણી ચેનલ પ્રેમ ડાંગર વ્લોગને તમે સબસ્ક્રાઇબ કરી લ્યો. એ ટૂંક સમય કેટલો લાંબો થઈ રહ્યો છે હવે તમે જોવો, ખાલી કરી બતાવવાની વાત. રોજ એક વ્લોગ તમે એમ કેવા જોઈએ ક્યારે હવે ઓછા નાખો. આ સપના તમારા બધાના સપના જ રહી જવાના છે તો જોઈ જો. એનીવેઝ ગાઈસ ચલો જઈએ. 5-20 જ હો થાય. તમારે તો રૂપિયા કરો છો એવું લાગે છે. એક જોવો ને, હવે જોવો તમે એક્ટિવ થાવી જોવો. 5-20 હો થાય, પેલા 20 તો કરીએ, ધૂમ મચાવી દો. કમેન્ટ કરજો હો કે કેટલાને એવું લાગે છે કે આ બધું મજાક છે. ચલો જોડાયા રહેજો. તો આ છે બેકગ્રાઉન્ડ આવું. અને હવે કરીશું આપણે ફોટોશૂટ. બહુ લાઇટિંગ આવે છે, બહુ લાઇટ્સ આવે છે. ને ટેકનોલોજી જોવો, અલગ અલગ શેપના પાછળ તડકા પડે એવી લાઇટિંગ પણ આવી ગઈ છે. એટલે અમે એવી લાઇટિંગ ગોઠવી છે. અને શૂટ ખતમ કરીને અમે બેસી ગયા નાસ્તો કરવા. ખમણ ગાંઠિયા ને બધું.
તો હવે મસ્ત મજાનો નાસ્તો કરીશું અને નાસ્તો કરી અને પાછું એક શૂટ કરવાનું છે અને ફ્રેશ થઈ ચેન્જ કરી અને આ બીજું શૂટ સ્ટાર્ટ કરી દીધું અમે લોકોએ. આ રીતનું શૂટ છે અને વ્હાઇટ કોટ સેટમાં. ફાઇનલ રિઝલ્ટ હું તમને આ જ વિડીયોમાં બતાવીશ, તો ફોટોસ જોજો અને કહેજો કે કેવા લાગ્યા ફોટોસ. અને તમારે પણ જો આવી રીતે કોઈ પણ ફોટોશૂટ કરવું હોય, તમારા બેબીનું ફોટોશૂટ કરવું હોય કે કોઈ કોન્સેપ્ટનું ફોટોશૂટ કરવું હોય, કપલ ફોટોશૂટ કે પછી બર્થડેનું ફોટોશૂટ, તો હું અકાઉન્ટ આપી દઈશ, તો ત્યાં તમે DM કરી દેજો. મંઝલ સ્ટોરીઝ નામ છે આ સ્ટુડિયોનું અને આ છે ફાઇનલ રિઝલ્ટ. તો જુઓ કેવા સરસ રિઝલ્ટ છે અને કેવા લાગ્યા ફોટોસ એ કમેન્ટ કરીને જણાવજો. અને આ એમનું પેજ છે. એના પછી અમારે બીજું એક શૂટ કરવાનું હતું, તો એના માટે અમે નીકળી ગયા આઉટફિટ સિલેક્ટ કરવા, પણ ખબર નહીં કોઈ આઉટફિટ ગમતું જ નથી. અમારા કોન્સેપ્ટ હિસાબે જે આઉટફિટ છે એ અમને મળ્યું જ નહીં, એટલે પછી અમે બીજા 2-3 આઉટફિટ ટ્રાય કર્યા પણ મજા ના આવી. એટલે પછી અમને એમ થયું કે કંઈ વાંધો નહીં, એક કામ કરીએ, હવે વ્હાઇટ કોટ સેટમાં જ અમે એ શૂટ કરી લઈશું. તો પછી અમે ડિસાઇડ કર્યું કે વ્હાઇટ કોટ સેટમાં જ રેડી થઈ જઈએ અને એમાં હેરસ્ટાઈલ ને મેકઅપ બધું કરવાનું છે. એટલે આ હું રેડી થઈ ગઈ છું અને હવે એ શૂટ આપણે સ્ટાર્ટ કરીશું. આ કોન્સેપ્ટ છે ફ્લાવરવાળો અને વ્હાઇટ કોટ સેટ જ રાખ્યો છે અને આ એના ફાઇનલ ફોટોસ. શૂટ કરીને બહુ થાકી ગયા અને જમીને અમે આવી ગયા છન્ના કાકાના તરબૂચ ખાવા માટે. અને આટલા હેક્ટિક ડે પછી હું નીકળી ગઈ ફરી રાજકોટ ઘરે. તો બસ આજ માટે આટલું જ. હવે મળીએ રાજકોટ જઈને, તો ત્યાં સુધી જોડાયા રહેજો. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જોડાયા રહેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ.